અંકલેશ્વર પંથકમાં ચાલતા હાટ બજાર બંધ કરાવવા અંકલેશ્વર મામલતદારે વધુ 3 પંચાયતો ભડકોદરા, જીતાલી અને ગળખોલના તલાટી અને પોલીસ સ્ટેશન વિભાગને હાટ બજારો બંધ કરાવવા લેખિત આદેશ કર્યો હતો. અંકલેશ્વરના ભડકોદરા, જીતાલી અને ગળખોલ ખાતે ભરાતા બિનઅધિકૃત હાટ બજાર ત્વરિત બંધ કરવા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે હુકમ કર્યો છે. અંકલેશ્વર મામલતદાર દ્વારા 25મી જાન્યુઆરીના રોજ છાપરા, અંદાળા અને કોસંબડી એમ 3 ગામના મંજૂરી વગર ધમધમતા હાટ બજારને બંધ કરવા પોલીસને તલાટી કમ મંત્રીને તાકીદ કરી હતી. આજરોજ ફરી ભડકોદરા, જીતાલી અને ગળખોલમાં ધમધમતા હાટ બજાર બંધ કરવા પોલીસ અને તલાટી કમ મંત્રીને હુકમ કર્યો હતો. મંજૂરી વગરના ધમધમતા હાટ બજારમાં ચોરી, ગંદકી સહિત અનેક સમસ્યાઓથી લોકો પરેશાન હતા. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે ગોપાલનગર નજીક શનિવારના રોજ પોલીસ અને મામલતદાર કચેરીમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર શરૂ કરી દેવામાં આવ્યા હતા. વર્ષોથી ધમધમતા આ હાટ બજારમાં ગંદકી અને ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી, તો ચોરીના બનાવો પણ વધી ગયા હતા. અંતે તેને ત્વરિત અસરથી બંધ કરવા જીઆઈડીસી પોલીસ અને કોસંબડી તલાટી અને મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ અંદાળા તેમજ છાપરા ગામ ખાતે શુક્રવારે હાટ બજાર ભરાય છે, જે પણ કોઈપણ જાતની વહીવટી મંજૂરી કે પરવાનગી વગર ચાલે છે. આ હાટ બજારને લઈ ગંદકી, ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી, જેને પણ ત્વરિત અસરથી બંધ કરવા માટે મામલતદાર દ્વારા હુકમ કરી તેની સાથે ગાઈડલાઈન જાહેર કરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. આજરોજ ફરી અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા દર બુધવારે ભડકોદરા, દર સોમવારે જીતાલી તેમજ ગળખોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરી નજીક દર રવિવારે ભરાતા હાટ બજારો બંધ કરવા તલાટી કમ મંત્રીઓ તેમજ લાગતા વળગતા પોલીસ સ્ટેશનોને હુકમ કરતા વગર પરવાનગીએ હાટ બજારો ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હવે જોવું રહ્યું કે પરવાનગી વગર ચાલી રહેલ આ હાટ બજાર ચલાવતા ઇસમો પર તલાટી કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે પછી setting.com આ બજારો ધમધમતા રહે છે, તે તો આવનારો સમય જ બતાવશે.